ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. આપણે ગ્રામરની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ત્યાર પછી સિમ્પલ પાસ્ટ ટેન્સનો અભ્યાસ કર્યો હતો. હવે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં થોડુંક આપણે વાક્યને આગળ વધીએ અને તેના એક્ટિવ અને પેસિવના ફોર્મેશનની આપણે વાત આજે કરીશું આજના વિડીયોની અંદર. તે પહેલાં આપણે જે લાસ્ટ વિડીયોમાં સિમ્પલ પાસ્ટ ટેન્સની વાત કરી તે થોડુંક રિવાઇઝ કરીને પછી આપણે આગળ વધીએ. કારણ કે આ ટેન્સ જે છે તે બેઝિક ટેન્સ છે, બહુ જ અગત્યનો ટેન્સ છે. આપણી કેલ્ક્યુલેશન એવી હોવી જોઈએ કે ભાઈ જ્યારે આપણે આ ટેન્સ ભણીએ ત્યાર પછી આપણી કેપેસિટી એવી થઈ જવી જોઈએ કે આપણને કોઈ પણ વાક્ય લખવાનું કહેવામાં આવે કે તમે સિમ્પલ પાસ્ટ ટેન્સનું વાક્ય લખો કે એને ઓળખી બતાવો તો તે આપણને આવડતું હોવું જોઈએ. તો જ આપણને આ ટેન્સ આવડે છે એવું કહી શકાય. તે માટે એટલા માટે જ મારા તરફથી પણ હું પણ ખૂબ જ આની અંદર ભાર આપું છું તમને કે ના ભાઈ તમે એકદમ સારી રીતે વ્યવસ્થિત રીતે આ ટેન્સીસ જે છે તે તમે સમજો અને શીખી લો. તો આપણે પાસ્ટ ટેન્સની ગઈકાલે વાત કરી હતી. તો એમાં શું આવે કે ભાઈ જે ભૂતકાળમાં થયેલી ક્રિયાઓ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં દર્શાવવામાં આવે છે. બરાબર, આપણે ખ્યાલ છે જ કે જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ગઈ છે તે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે દર્શાવીશું. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખાય છે. બરાબર, ક્રિયાપદનું કયું રૂપ લખાશે? ભૂતકાળનું રૂપ, એટલે કે V2 જે હોય તે લખાય છે. પછી પ્રશ્નાર્થ અને નકાર વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. પછી જે વાક્યમાં ડીડ હોય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. તો આપણે આટલી વસ્તુનો અભ્યાસ કર્યો. હવે થોડુંક પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ બેઉની થોડી આપણે વાત કરી લઈએ કે બેઉમાં શું ડિફરન્સ છે. તો ભાઈ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર જે ક્રિયાઓ દરરોજ કે નિયમિતપણે થાય છે તે આવે છે, જ્યારે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જે ક્રિયાઓ ભૂતકાળમાં થઈ ગઈ છે તે દર્શાવાય છે. પછી પ્રેઝન્ટ ટેન્સમાં મૂળ રૂપ કે SKES વાળું રૂપ આપણે લખીએ છીએ, કાં તો પછી કર્તા ત્રીજો પુરુષ એકવચન હોય તો SKES વાળું રૂપ લખાય છે, જ્યારે પાસ્ટ ટેન્સની અંદર ફક્ત ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જ આવે છે. ત્યાર પછી પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવા માટે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં તમને ખ્યાલ છે જ કે ભાઈ એમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે, જ્યારે પાસ્ટ ટેન્સની અંદર ડીડનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જે વાક્યમાં ડીડ હોય તે વાક્યમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. બરાબર, જે વાક્યમાં ડીડ હોય તે વાક્યમાં શું આવે છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અને તે પ્રેઝન્ટ ટેન્સની અંદર પણ જે વાક્યમાં ડુ અને ડઝ હોય તે વાક્યમાં પણ ક્રિયાપદનું કેવું રૂપ આવે છે? મૂળ રૂપ આવે છે. ઓકે, તો આટલી વસ્તુ આપણે ભણ્યા છીએ. તો તે ઉપરાંત પ્રેઝન્ટ ટેન્સ અથવા તો પાસ્ટ ટેન્સની અંદર કયા શબ્દ આવે છે? તો પાસ્ટ ટેન્સની જો વાત કરીએ તેની અંદર યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, એગો, પછી વન્સ અપોન અ ટાઈમ અને પછી વન ડે લખવામાં આવે છે. ઓકે, અને જો આપણે એના થોડાક એક્ઝામ્પલ જોઈએ કે આપણે લાસ્ટ વિડીયોમાં જોયા હતા, થોડુંક ફટાફટ રિવાઇઝ કરીએ. તો they bought a new mobile yesterday. We went to the mall last week. Once the Britishers ruled over India. તો જો અહીંયા બધામાં ભૂતકાળનું રૂપ છે. ત્યાર પછી he did not operate the computer. કે અહીંયા પણ did આપ્યું છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ છે. પછી we did not watch the TV last night. બરાબર, did she arrange the books yesterday? અને આ પ્રશ્નાર્થ વાક્ય છે. What did you eat last night? કે તમે ગઈ રાત્રે શું ખાધું હતું? ચાલો, તો હવે આપણે વાત કરીએ એક્ટિવ અને પેસિવ વોઇસની. ખાસ બધા જ વિદ્યાર્થીઓ ધ્યાન આપજો આ કે ભાઈ એક્ટિવ વોઇસની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સની શું વાક્ય રચના હોય છે? તો ભાઈ એમાં પહેલાં સબ્જેક્ટ લખાય છે, પછી V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવામાં આવે છે, ત્યારબાદ ઓબ્જેક્ટ લખાય છે અને પછી અન્ય શબ્દ લખાય છે. બરાબર, કે ભાઈ પહેલાં તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ઓબ્જેક્ટ અને અન્ય શબ્દ. પછી પેસિવ વોઇસમાં ઓબ્જેક્ટ લખાય છે. બરાબર, એટલે કે પહેલું શું લખાશે? અહીંયા પેસિવમાં ઓબ્જેક્ટ લખાશે, ત્યાર પછી વોઝ કે વેર લખાશે, ત્યાર પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાશે, ત્યારબાદ બાય, સબ્જેક્ટ અને અધર વર્ડ્સ લખવામાં આવશે. ઓકે, આમાં પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સમાં શું ડિફરન્સ પડ્યો? તો ભાઈ પ્રેઝન્ટ ટેન્સમાં અહીંયા જેમ કે પેસિવ વોઇસની ફક્ત વાત કરીએ તો એમાં એમ, ઇઝ કે આર અને ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાય છે, જ્યારે પાસ્ટ ટેન્સમાં વોઝ કે વેર સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાય છે. એટલે ફરક શેનો પડ્યો? ફક્ત એમ, ઇઝ, આર અને વોઝ વેરનો. ઓકે, તો જુઓ આગળ આપણે થોડાક વાક્ય જોઈએ એટલે તમને ખ્યાલ આવે. જુઓ,
હી વોચડ ધ મેચ લાસ્ટ નાઇટ, કે ભાઈ તેમણે ગઈ રાત્રે મેચ જોઈ હતી. તો હવે આને આપણે પેસિવમાં કન્વર્ટ કરવાનું છે. તો આપણે ક્રિયાપદ પરથી કર્મ શોધીશું. વોચ એટલે જોવું, તો શું જોવાની વાત થાય છે? મેચ. એટલે પહેલાં મેચ લખાશે, એટલે ધ મેચ એક વચન કહેવાય એટલે વોઝ. ધ મેચ વોઝ વોચડ, ઈડી વાળું રૂપ છે એટલે એનું ત્રીજું રૂપ પણ એ જ રહેશે. ધ મેચ વોઝ વોચડ બાય હિમ, હીની જગ્યાએ અહીંયા હિમ આવી જશે અને પછી લાસ્ટ નાઇટ. ઓકે, તો શું વાક્ય બન્યું આપણું? ધ મેચ વોઝ વોચડ બાય હિમ લાસ્ટ નાઇટ, કે ગઈ રાત્રે તેના દ્વારા મેચ જોવામાં આવી હતી. ઓકે, ચાલો પછી શી બ્રોટ ફ્લાવર્સ યસ્ટરડે. તો જો તે ગઈકાલે ફૂલ લાવી હતી. બરાબર, બ્રિંગનું ભૂતકાળ બ્રોટ થાય. ઓકે, તો એટલે શું થાય? લાવવું. તો અહીંયા આપણે શું કહી શકીએ કે તે ગઈકાલે ફૂલો લાવી હતી. તો જો પહેલાં અહીંયા શું લખાશે? ફ્લાવર્સ. ફ્લાવર્સ બહુવચન કહેવાય એટલે વેર લખાશે. ફ્લાવર્સ વેર, બ્રોટનું ત્રીજું રૂપ બ્રોટ લખાશે. પછી બાય, શીની જગ્યાએ શું આવશે? હર. ફ્લાવર્સ વેર બ્રોટ બાય હર અને પછી યસ્ટરડે. ઓકે, ચાલો પછી આગળ વધીએ આપણે. ત્રીજું વાક્ય, they did not visit the fair last month. They did not visit the fair last month, એટલે કે તેઓ ગયા મહિને ફેરની મુલાકાત તેમણે લીધી હતી નહીં. તો જો હવે અહીંયા વિઝિટ કરવું, તો શેની વિઝિટ કરવાની વાત થાય છે? ધ ફેર. એટલે પહેલાં ધ ફેર લખાશે. પહેલાં આપણે શું લખીશું? ધ ફેર, પછી વોઝ, પછી નોટ. વિઝિટનું ત્રીજું રૂપ શું થશે? વિઝિટેડ. ધ ફેર વોઝ નોટ વિઝિટેડ બાય, ધે લખ્યું છે તો તેનું શું રહી જશે? ધેમ. The fair was not visited by them અને પછી last month. ઓકે, પછી જુઓ, મોહન did not complete the work. મોહને કામ પૂરું કર્યું હતું નહીં. તો જુઓ અહીંયા ભૂતકાળ છે, બરાબર. તો શું કમ્પ્લીટ કરવાની વાત થાય છે? વર્ક. બરાબર, વર્ક કમ્પ્લીટ કરવાની વાત થાય છે ને, અને નેગેટિવ સેન્ટેન્સ છે, બરાબર. તો ચલો હવે અહીંયા પહેલાં વર્ક લખીશું આપણે, ધ વર્ક. પછી એક વચન છે એટલે વોઝ, પછી નેગેટિવ છે એટલે નોટ. ધ વર્ક વોઝ નોટ કમ્પ્લીટેડ. બરાબર, ઈડીનું રૂપ હોય એટલે ઈડી લખાશે. બરાબર, અહીંયા ડીડ લખ્યું હતું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ હતું, પણ અહીંયા આપણે ભૂતકાળ જે હોય તે જ એનું ભૂતકૃદન થાય છે એટલે કમ્પ્લીટેડ લખાશે. ઓકે, અને પછી જો નામ આપ્યું છે એટલે આપણે શું લખીશું? બાય મોહન. એટલે ધ વર્ક વોઝ નોટ કમ્પ્લીટેડ બાય મોહન. મોહન દ્વારા કાર્ય પૂરું કરવામાં આવ્યું હતું નહીં. બરાબર, એટલે કહેવાનો મિનિંગ શું છે કે જો પેસિવ વોઇસનું વાક્ય હોય અને એની અંદર નેગેટિવ સેન્ટેન્સ આપણે બનાવતા હોય તો એમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે ડીડ જે છે તે એક્ટિવ વોઇસમાં જ આવશે, પેસિવમાં આવશે નહીં. પેસિવમાં આપણે ફક્ત વોઝ અથવા તો વેર જ લખવું પડશે. બરાબર, વોઝ કે વેર જ આવી શકે, એમાં ડીડ નોટ આવશે નહીં. ઓકે, એટલે તમે ગમે ત્યારે ચલો માની લો કે તમારે વાક્ય ઓળખવું હોય કે આ વાક્ય એક્ટિવનું છે કે પેસિવનું છે, તો તમારે જોવાનું કે જો વાક્યમાં ડીડ હોય ને તો એ વાક્ય શેનું હશે? એક્ટિવ વોઇસનું જ હશે, એ પેસિવ વોઇસનું હશે નહીં. બરાબર, ચલો જુઓ હવે આપણે થોડું આગળ વધીએ. Did the teacher teach the lesson yesterday? એટલે શું ટીચરે ગઈકાલે પાઠ ભણાવ્યો હતો? તો જો હવે અહીંયા ટીચ કરવું એટલે ભણાવવું, તો શું ભણાવવાની વાત થાય છે? લેસન. તો લેસન એક વચન છે ને એટલે પહેલાં શું લખીશું? વોઝ. વોઝ ધ લેસન, આવી રીતે લખાશે. વોઝ ધ લેસન, ટીચનું ત્રીજું રૂપ શું થશે? ટોટ. વોઝ ધ લેસન ટોટ બાય ધ ટીચર અને પછી છેલ્લે શું લખીશું? યસ્ટરડે. બરાબર, વોઝ ધ લેસન ટોટ બાય ધ ટીચર યસ્ટરડે, હે ને. અને જુઓ લેસન છે એક વચન છે એટલે આપણે વોઝ લખ્યો, પછી ઓબ્જેક્ટ, પછી ટોટ, પછી બાય ધ ટીચર આપણા માટે કરતા છે અને છેલ્લે યસ્ટરડે. પછી જુઓ હુ બોટ ધ ગ્રામર બુક. તો જો અહીંયા હું લખ્યું છે એટલે પહેલાં આપણે શું લખીશું? બાય હુમ. બરાબર, બાય હુમ અને પછી શું લખીશું? વોઝ. કેમ વોઝ? કારણ કે ગ્રામર બુક એક વચન છે એટલે વોઝ અને હુથી પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એના માટે એની શરૂઆત નથી થશે? બાય હુમથી. બાય હુમ વોઝ ધ ગ્રામર બુક બોટ. ઓકે,
પછી જો વોટ ડીડ યુ સેલ યસ્ટરડે, કે તમે ગઈકાલે શું વેચ્યું હતું, તો એના માટે જો વોટ પછી શું લખાશે, વોઝ. હવે આમાં વોટ વાળા વાક્યમાં એક વસ્તુ આપણે યાદ રાખવાની કે વોટ વાળા જેવી રીતે હું વાળા વાક્યમાં કરતા નથી હોતું, એવી રીતે વોટ વાળા વાક્યની અંદર ઓબ્જેક્ટ નથી હોતો. એટલે ઓબ્જેક્ટ એક વચન છે એવું ધારીને જ આપણે વાક્ય બનાવવાનું છે. તો જો વોટનું વોટ આપણે પહેલાં લખી દીધું, બરાબર. હવે સેલ કરવાનું છે, પણ શું સેલ કરવાનું છે એ નામ અહીંયા કશું આપ્યું નથી. એટલે આપણે શું ગણાયને એને આપણે પેસિવમાં ફેરવવા માટે એ ઓબ્જેક્ટ જે છે તેને એક વચનમાં જ માનીએ આપણે. એટલે વોટ વોઝ અને સેલનું ત્રીજું રૂપ શું થાય, સોલ્ડ. વોટ વોઝ સોલ્ડ બાય અને યુનું યુ લખાશે. વોટ વોઝ સોલ્ડ બાય યુ અને છેલ્લે યસ્ટરડે. બરાબર. એટલે વોટ વાળા વાક્યની અંદર ક્યારેય ઓબ્જેક્ટ નથી હોતું, પણ આપણે જ્યારે એને પેસિવમાં ફેરવીએ ત્યારે એવું ધારી લેવાનું કે એ વાક્ય જે છે તે શેનું છે, એમાં ઓબ્જેક્ટ જે છે તે એક વચન જ હશે એવું ધારીને આપણે વાક્યની અંદર વર્તમાન કાળ હોય તો એમ ઇઝ કે આર લખાય અને ભૂતકાળ હોય તો વોઝ લખાશે. બરાબર. વર્તમાન કાળમાં એમ કે ઇઝ લખાશે અને ભૂતકાળમાં વોઝ લખાશે. એવી રીતે જેવા જેવા ટેન્સ હોય એ પ્રમાણે અલગ અલગ વસ્તુ અહીંયા લખી શકાય. તો આપણે એક્ટિવ અને પેસિવ વોઇસની આપણે વાત કરીએ, એમાં ખાસ આ ધ્યાન રાખવાનું છે કે ભાઈ એક્ટિવ વોઇસમાં જે છે ભૂતકાળમાં આપણે V2 લખાશે અને પેસિવમાં વોઝ વેર સાથે ક્રિયાપદનું ત્રીજું રૂપ લખાશે. ઓકે, તો આ ખાસ ધ્યાનમાં રાખજો અને વ્યવસ્થિત અભ્યાસ કરજો.